શું કરો દોસ્તો? આજે હું આ ગાડીની તમને એક વિડીયો બનાવવાનો હતો. મેં કીધું ચલો ગાડીનો એક વિડીયો બનાવું. તો આ મારી ગાડી છે, ટોયોટા કેમ્રીનું બેચ છે અહીંયા, અને કેલિફોર્નિયાનું પાસિંગ છે. હું કેલિફોર્નિયામાં રહું છું, એટલે સિડાન કાર છે. 2012નું મોડલ છે. મેં લીધી હતી એકચ્યુઅલી 2021માં સેકન્ડ હેન્ડ કાર છે. એક જણે ઓલરેડી લીધી આની પહેલાં, એને ચલાવી એટલા વર્ષ, અને પછી હું સેકન્ડ ઓનર છું. બહુ મસ્ત ગાડી છે, એવરેજમાં બધું બહુ મસ્ત આપે છે. તો ચાલો હું તમને એની ટૂર કરાવું. તો આ છે આગળની સીટ. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, મેપ નથી અનફોર્ચ્યુનેટલી, પણ બધા ફીચર્સ છે અહીંયા. ક્રૂઝ કંટ્રોલ છે અને પાવર વિન્ડોઝ ને બધું છે. અમારા ગરાજના 2 રિમોટ બટન છે. અને અહીંયા એક ચશ્માનું છે લોકેશન, અને અહીંયા વધારાનો સામાન રાખવાનું છે. અહીંયા મારું ફોન નહીં, મેપ નથી, એટલે હું અહીંયા આરું સ્ટેન્ડ રાખ્યું છે મોબાઈલ રાખવા માટે. અને બાકી આવી રીતના આખી છે. તમને ચાલુ કરીને બતાવું. માઇલેજ બતાવું તમને. મેં અત્યારે 1,58,643 માઇલ છે. મેં જ્યારે લીધી હતી ત્યારે 1.25 લાખ જેવી ચાલેલી હતી, એટલે હું સેકન્ડ ઓનર હતો. એટલે મેં અપ્રોક્સિમેટલી 35,000 જેવી ચલાવી છે અત્યાર સુધી. મ્યુઝિક સિસ્ટમ પણ સારી છે એની, અને એસી ને બધું સારું છે. અને અહીંયા સેકન્ડ હેન્ડમાં લીધી હતી ને, ટોયોટાની ડીલરશીપમાંથી જ, એટલે બહુ સારી ડીલ હતી. મેં 2021માં લીધી હતી $12,000 EMI સાથે મેં કરાવી હતી. હવે તો બધું પેડ ઓફ છે, એટલે બધું કમ્પ્લીટ પેમેન્ટ કરી નાખ્યું છે બધું. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો બહુ મસ્ત છે. ડિક્કી બતાવું તમને. ડિક્કી પણ સારી છે. અહીંયા બધું એક્સ્ટ્રા એક્સેસરીઝ એ લોકોએ આપી હતી, એટલે બૂટ પણ બહુ સારું છે. એટલે આરામથી બધો સામાન ને બધું આવી જાય. ને આ પાછળની સીટ છે, અહીંયા પણ લેગરૂમ એનો બહુ સરસ છે. આટલો આરામથી તમને જગ્યા મળી જાય, આરામથી બેસી શકાય. એક્સ્ટ્રા બધી પોકેટ્સ છે, એટલે એ પણ સારું છે. અને એવરેજની વાત કરું તો અત્યારે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ 30 માઇલ પર ગેલનની એવરેજ આપે છે. અહીંયા યુએસની અંદર માઇલ્સો છે, આપણે ત્યાં કિલોમીટર હોય ને એવી રીતના. એટલે અહીંયા ઓડોમીટર પણ જોશો તો એ માઇલ પર અવર્સનું આપેલું છે, જે 0, 20, 40, 60, 80 છે એ માઇલ્સ છે, પણ નીચે કિલોમીટર પર આવરનું પણ છે.